નમસ્કાર મિત્રો, તો હવે આપણે મહારાષ્ટ્ર ધુલિયા ડેપોનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ મિત્રો. તે રિટર્ન ગુજરાત તરફ આવવા માટેના રૂટ ધુલિયા ડેપોથી પહેલો રૂટ ધુલિયા વડોદરા વાયા નવાપુર, સોનગઢ, બારડોલી, સુરત, કામરેજ, અંકલેશ્વર, ભરૂચ, મકરપુરા, વડોદરા. ધુલિયા વડોદરા ઉપડશે સવારે 6:30 પહોંચશે સાંજે 7:45 525 કિલોમીટર 2x2 લક્ઝરી કોચ બસ. બીજો રૂટ ધુલિયા અમદાવાદ વાયા નવાપુર, સોનગઢ, બારડોલી, અંકલેશ્વર, ભરૂચ, મકરપુરા, વડોદરા, વાંસદા, આણંદ, નડિયાદ, ખેડા. ધુલિયા અમદાવાદ ઉપડશે સાંજે 7 કલાકે, પહોંચશે સવારે 6:40 491 કિલોમીટર. ડિલક્સ એક્સપ્રેસ બસ. તો મિત્રો આ બસ આણંદ ડેપોની છે. ત્રીજો રૂટ ધુલિયા આણંદ વાયા સારદોડિયા, પડા, વાલિયા, અંકલેશ્વર, ભરૂચ, મકરપુરા, વડોદરા, વાંસદા. ધુલિયા આણંદ સવારે 6:15 પહોંચશે સાંજે 5:55 491 કિલોમીટર 2x2 લક્ઝરી કોચ બસ. તો મિત્રો આ બસ ડભોઈ ડેપોની છે. ચોથો રૂટ ધુલિયા વડોદરા વાયા નવાપુર, સોનગઢ, વ્યારા, બારડોલી, સુરત, કામરેજ, અંકલેશ્વર, ભરૂચ, મકરપુરા. ધુલિયા વડોદરા ઉપડશે બપોરે 3:30 પહોંચશે રાત્રે 12 કલાકે. 375 કિલોમીટર. ડિલક્સ એક્સપ્રેસ બસ. તો મિત્રો આ બસ વડોદરા ડેપોની છે. 375 કિલોમીટર. પાંચમો રૂટ ધુલિયા સેલવાસ વાયા નવાપુર, સોનગઢ, વ્યારા, બારડોલી, નવસારી, ચીખલી, વલસાડ, વાપી. ધુલિયા સેલવાસ ઉપડશે સાંજે 7 કલાકે, પહોંચશે રાત્રે 3:15 345 કિલોમીટર. ડિલક્સ એક્સપ્રેસ બસ. તો મિત્રો આ બસ વાપી ડેપોની છે. તો મિત્રો આ હતા મહારાષ્ટ્ર ધુલિયા ડેપોના રિટર્ન ગુજરાત તરફ આવવા માટેના રૂટ.